એના માટે આપણે જોશે દાળ પલાળેલી, ડુંગળી, આદુ લસણની પેસ્ટ બધું રેડી કર્યા પછી આ મહારાજ બનાવે છે એ પ્રમાણે રેડી કરી અને તળવાના રહેશે। જુઓ મિત્રો, મહારાજે અડધા તળી અને બારે રાખી દીધા છે ફરી તળવા માટે। ફરી પાછા તળવા માટે જુઓ મહારાજે પાછા અંદર નાખી દીધા છે અને આવી રીતે તળી અને રેડી કરી નાખવાના બધાને। જુઓ આવી રીતે એકદમ રેડી થઈ જાય એટલે બહાર પાત્રમાં કાઢી નાખવાના। જુઓ એકદમ સરસ રીતે મસ્ત તળી અને રેડી થઈ ગયા છે। એક ડીશ લઈ અને આપણે ચાખવા માટે એક લઈ લઈએ। એની અંદર ચટણી અને ડુંગળી મિક્સ, કારણ કે ચટણી સાથે મસ્ત લાગે। જુઓ તોડી અને બતાડું બહુ મસ્ત છે, તો ચાખી અને બતાડું કેવો લાગ્યો। પહેલાં સબસ્ક્રાઈબને આપું। કર્ણાટકના મસાલા દાળ વડા બહુ સરસ બન્યા છે મિત્રો, બહુ ટોપ।